નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીદભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 3 જુલાઈ 2025, એટલે કે છે 3/7/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તિથિ છે આઠમ. આજે છે અષાઢ સુદ આઠમ. નક્ષત્ર હસ્ત આવે છે, યોગ પરીઘ આવે છે અને કરણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને જે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે અષ્ટમી, જેને દુર્ગાષ્ટમી કહેવાય છે. કોઈ પણ મહિનો હોય તેનો સુદ પક્ષની અષ્ટમી હોય તેને દુર્ગાષ્ટમી કહેવાય, અને વદ પક્ષની હોય તેને કાલાષ્ટમી કહેવાય છે. આઠમનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. આજે રવિયોગ પણ છે, જે બપોરે 1:49 પ્રારંભ થવાનો છે. જી. હસીદભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે વાસ્તુ અને તુલસીનો છોડ. તુલસીના છોડ બાબતે ઘણી બધી બાબત થતી હોય છે, પણ તુલસીનો છોડ છે તેના માટે ખાસ કરીને એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે ઘરમાં તમારે પોઝિટિવ એનર્જી, હકારાત્મક ઉર્જા રાખવી હોય તો તુલસીના છોડની જે શ્રેષ્ઠ દિશા છે તે છે ઈશાન. ઈશાન દિશામાં રાખો એ ઉત્તમ ગણાય, નહીં તો પછી પૂર્વમાં કે ઉત્તર તરફ રાખી શકાય. હકારાત્મક દિશામાં જ રાખવી જોઈએ. ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે ભાઈ નેગેટિવ અસર દૂર કરવા માટે તુલસી ગમે ત્યાં મૂકવી જોઈએ, દક્ષિણમાં મૂકે અને નૈઋત્ય મૂકે, પણ એ અયોગ્ય છે. શાસ્ત્રમાં તેની કોઈ પ્રકારે સંમતિ નથી. ગરુડ પુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે કે તમે દક્ષિણ દિશામાં તુલસી મૂકો તો તમે યમને આમંત્રણ આપો છો. એટલે ત્યાં સુધી તેના પર નકારાત્મક અસર આવી શકે વ્યક્તિ પર. એટલા માટે, અને આમ જોવા જઈએ તો આપણે તુલસીને દેવી ગણીએ છીએ. તો જે દેવ ભાગ છે, વાસ્તુમાં બે પ્રકારના ભાગ છે, સૂર ભાગ અને અસુર ભાગ એવું કહી શકાય. નોર્થ વેસ્ટ એટલે વાયવ્યથી લઈને સાઉથ ઈસ્ટ અગ્નિ જે છે એને સીધી લીટી તમે દોરો તો તેમાંથી જે ઉત્તર પૂર્વ ઈશાન તરફનો ભાગ છે તે સૂર ભાગ છે, અને દક્ષિણ પૂર્વ એટલે નૈઋત્ય અને પશ્ચિમનો ભાગ છે તે અસુર ભાગ કહેવાતો હોય છે. તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૂર ભાગમાં જ હોવું જોઈએ. બીજું કે બને ત્યાં સુધી સાંજના સમયે તુલસીનો જ્યાં છોડ હોય, તુલસી ક્યારો કર્યો હોય ત્યાં સાંજના સમયે ત્યાં દીવો કરવો જોઈએ, તો તે ઉત્તમ પ્રભાવ આપતું હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હસીદભાઈ. જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 26 જૂન 1986. જી. જન્મનો સમય કયો છે? સમય સાંજનો 6:30 વાગ્યાનો. અને સ્થળ? અને સ્થળ મુંબઈ બોરીવલી. પ્રશ્ન એ છે કે એનું છે ને કેરિયર પદ્ધતિ એક કલાના ક્ષેત્રમાંથી, અને એનો 2 વર્ષ પહેલા એક્સિડન્ટ થયો હતો, પણ એમાંથી એ રિકવર થઈ ગયો, પણ તો પણ હજુ સુધી એને કામ મળતું નથી. અને એની છે ને આર્થિક, શારીરિક સ્થિતિ અને એના લગ્ન વિશે પણ જરા જોવું છે કે લગ્નનો યોગ છે કે નહીં. સારું, કંઈ વાંધો નહીં. ઘણીવાર પ્રશ્ન કરી ચૂક્યા છે, બરાબર છે આપ. એવું મને યાદ આવે ચોક્કસ કુંડળી પરથી અને આપણા અવાજ પરથી અને મુંબઈ જેનું જન્મસ્થળ છે તેના પરથી. જે કુંડળી જ રહેવાની છે બેન, એના ઉપાય તમારે નિયમિત રીતે કરવા પડે. આ પહેલી વસ્તુ છે. તમે ઉપાય કરશો નહીં અને બીજા કોઈને વારે વારે પૂછશો એનો અર્થ નહીં સરે. જ્યારે આપણે પરિણામ જોઈતું હોય
તો તમારે ઉપાય તો નિયમિત રીતે કરવા જ જરૂરી છે. કુંડી પર નજર નાખીશું, તમે વિગત આપી છે અનુસાર તો ધનુ લગ્નની કુંડી આવે છે, લગ્નમાં જ મંગળ છે, મંગળ વક્રી થયેલો છે, એટલે સ્વભાવ તમારો એનો આડેધડ સ્વભાવ હોઈ શકે, ઉગ્રતા આપે, પ્રતિકૂળતા આપી શકે. સપ્તમ સ્થાનમાં સૂર્ય છે, લગ્ન બાબતે પ્રતિકૂળતા ચોક્કસ દેખાઈ રહી છે અહીંયા આગળ. પણ એમ કહેવાય કે અત્યારે એક યોગ છે ખરો લગભગ 1 વર્ષ માટેનો, તો પ્રયત્ન કરી લેવો જોઈએ. ગુરુચંદ્રનો સરસ મજાનો યોગ છે, ગજકેસરી પણ તેનો સમય નથી, કારણ કે અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલે છે. બીજું કે રાશિ જે છે તે કુંભ રાશિ છે, કુંભ રાશિના સાડાસાતી ચાલે જ છે ને જુઓ આ સાડાસાતીના સમયમાં જ આ બધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ગભરાશો નહીં, જે કર્મો હતા તે તો ચૂકવવા જ પડે, તેનું ફળ તો ભોગવવું જ પડે છે. તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો. સૌથી અગત્યનું છે કે સાડાસાતીના નિવારણ માટે પ્રયત્ન કરો. પહેલાં પહેલું એ છે કે દર શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું, ત્યાં તેલ અને સિંદૂર ચડાવવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને ત્યાં પ્રાર્થના કરવાની. ડાબા પગ પર ખાસ તેલ સિંદૂર ચડાવવાનું, બરાબર છે. અને બને તો ડાબા પગે ચડાવેલું તેલ સિંદૂરનું તિલક પણ કરી શકાતું હોય છે. આ નિયમિત રીતે કરે. બીજું કે દરરોજ પણ હનુમાન ચાલીસાના પાઠ કરવાના. અને ત્રીજી વસ્તુ કે શનિવારે સંધ્યાકાળ બાદ શનિની વસ્તુઓના દાન કરવાના. શનિ મહારાજ છે ને એ કર્મથી રીઝે છે, તમે કોઈનું સારું કરો એનાથી રીઝે છે, બરાબર છે. આજે ઘણી વાર મંદિરોમાં લોકો લાઈન લગાવતા હોય છે, બધું કેટલું ચડાવતા હોય છે, પછી વ્યવહારમાં ખોટ હોય છે. બહાર આવીને તમે બીજાનું ખોટું કરવાનું વિચારો તો શનિ મહારાજ તમારા પર પ્રસન્ન નહીં થાય. એની જગ્યાએ તમે કોઈ જવાબદારી લઈ અને માથા પર કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિ છે તેને મદદ કરશો, પ્રામાણિકતાથી તમે જે કામ કરતા કરશો તો તમને શનિની પનોતી સારું ફળ આપશે. શનિની જે વસ્તુઓ છે તેમાં છે કાળા અડદ, કાળા તલ, ખાવાનું તેલ આવે, પહેરેલા કપડાં, પહેરેલા ચંપલ આવે, લોખંડની વસ્તુ છે. આનું જો દાન કરવામાં આવે તો એ ઉત્તમ ગણાશે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. મારા માટે જ છે. જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ છે 21/3/71, જન્મ સ્થળ જામનગર અને જન્મ સમય 11:30. 11:30 એ દિવસ દરમિયાન કે રાત્રે? સવારે. હા, સવારે. પ્રશ્ન જણાવો. મારો આર્થિક જિંદગી વહી ગઈ. હવે આગળનું મારું ભવિષ્ય કેવું છે? મને થોડોક યાદશક્તિમાં ને એમાં પ્રોબ્લેમ થાય છે. સવારે બહુ વહેલી ઊંઘ ઉડી જાય અને હાથ ને પગનો સખત દુખાવો રહે છે. અને બીજું મારે એ પૂછવું છે કે મારા કુંડળી પ્રમાણે મારે કયા ગ્રહને પેલું કરવાની જરૂર છે? ચોક્કસ. આપ શું કરો છો બેન? આગળનું જીવન ભવિષ્ય કેવું હશે? આપ શું કરો છો બેન? હું હાઉસવાઈફ છું. અમે અગાઉ પણ મારા દીકરા માટે ક્વેશ્ચન કરેલો. વાંધો નહીં, આપણો પ્રશ્ન છે માટે આપણા વિશે જ સ્પષ્ટતા મેળવવી જરૂરી છે. આપણે જે વિગત આપી છે અનુસાર 21 માર્ચ 1971 પ્રમાણે જોઈએ, સવારે 11:30નો તમારો જન્મ છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે, તમારી રાશિ ધનુ રાશિ આવે છે. ધનુ રાશિ માટે થોડુંક ધ્યાન રાખવાનું છે બેન તમારે કે નાની પનોતી ચાલુ થયેલી છે, બરાબર છે. એટલે 2.5 વર્ષની પનોતી હોય, લોખંડના પાયા છે એટલે થોડી કઠિનતાનો સામનો કરવો પડશે. પણ શનિનું દાન કરજો. અને બીજું કે શનિની પનોતી હોય ત્યારે હંમેશા શારીરિક રીતે એક્ટિવ રહેવું જરૂરી છે. ચાલતા રહેવું, કસરત કરતા રહેવું, બરાબર છે. પગની તકલીફ તમારી અસર તમને દેખાય છે તો એનો અર્થ એ થયો હાથ પગના જે સ્નાયુઓ છે શનિની નબળાઈ બતાવે છે. તો તમારી પાચન શક્તિ મજબૂત રાખો અને હાથ પગમાં સરસિયાના તેલનું માલિશ કરો, જેનાથી પણ શનિ મહારાજની અનુકૂળ અસર થાય છે. બીજું કે પીપળાના જે વૃક્ષ છે એને જળ ચડાવો અને પછી તેની પ્રદક્ષિણા કરીને પ્રાર્થના કરશો તો પણ તમને એ રીતે સારું રહેશે. અત્યારે હાલ તમારી ગુરુની મહાદશા ચાલી રહી છે. ગુરુ મહારાજ જે છે તમારા સપ્તમ સ્થાનમાં છે એટલે સારી સ્થિતિમાં છે, મિત્ર રાશિમાં છે. પણ પેટ અને પેટના નીચેના ભાગની તકલીફોનો સામનો ક્યારેક કરવો પડે એવું છે. ઉપાયોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે બુધ ગ્રહના જપ કરો. બુધ અહીંયા જે છે તેના જપ તમારે કરવા જરૂરી છે. બુધ નીચેનો થયેલો છે એટલે એના અનુષ્ઠાન કરો આપ, બુધની વસ્તુઓનું દાન કરો આપ, એ તમારા માટે ખૂબ જરૂરી છે. અને જેમ કહું કે શનિના ઉપાય કરો. આ 2 વસ્તુ કરવાથી તમારે ચોક્કસ રાહત થઈ શકશે. મીતભાઈ જોડાઈ ગયા છે. મીતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/1. જન્મ સમય? 12 અને 10 બપોરે. 12 અને 10 બપોરે. જી. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન શું છે જણાવો.
મારા પોતાના માટે છે. હું અત્યારે જોબ કરું છું. જી. મારે અત્યારે આગળ પીએચડી કરવાનું પ્લાન છે. મારે એ પૂછવું છે કે પાર્ટ ટાઈમ પીએચડી જોબની જોડે બેટર રહેશે કે પછી હું જોબ છોડીને હું ફૂલ ટાઈમ પીએચડી કરું તો વધારે સારું રહેશે? કયા સબ્જેક્ટમાં કરવાનો પ્લાન છે? હોસ્પિટલ મેનેજમેન્ટ. ઓકે, સારું. જોઈ લઈએ ભાઈ કે તમારી કુંડળી શું કરી છે. તમે જે વિગત આપી છે અનુસાર મીન લગ્નની કુંડળી આવે છે અને રાશિ તમારી સિંહ રાશિ આવી રહી છે. 6થા સ્થાનમાં ચંદ્ર છે, 10મા સ્થાનમાં સૂર્ય અને ગુરુ છે. એટલે ચોક્કસ તમે આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકશો, તમે પીએચડી કરી શકશો, બરાબર છે. પણ એટલું ખરું કે ફૂલ ટાઈમ કરો બધા વધારે સારું છે. ચિંતા ના કરશો. ભલે તમે કદાચ જોબ ના કરવા મળે એ સમયગાળા દરમિયાન, અથવા કંઈ પાર્ટ ટાઈમ જોબ કરો તો ચાલે, પણ ફોકસ તમારું પીએચડી પર હોવું જોઈએ, નહીં કે જોબ પર. એટલે તમે જે શબ્દ વાપર્યો કે પાર્ટ ટાઈમ પીએચડી કરવું, એવો શબ્દ નહીં, પણ પાર્ટ ટાઈમ જોબ કરો અને ફૂલ ટાઈમ પીએચડી કરો, આ તમારા માટે જરૂરી છે. અને પછી તમને સારું કારકિર્દીના ક્ષેત્રે પ્રગતિ થઈ શકે એવું છે. એટલે વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. કારણ કે તમારા લગ્નમાં પ્રથમ સ્થાનમાં કેતુ હોવાને કારણે જીવનમાં ઉતાર ચઢાવ રહેવાના. તમારે એ બને જીવનમાં કે 1-2 વાર કારકિર્દી સેટ થાય ને પછી પાછું એમાં બદલાવ આવે, ફરી પાછું કંઈક નવી વસ્તુ થાય, આવું 2-3-4 વાર થશે. અને પછી જે તમારી કારકિર્દી સેટ થશે એ ઉત્તમ રીતે થવાની છે, બરાબર. એટલે વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. હા, સિંહ રાશિને નાની પનોતી ચાલે છે તો તેના ઉપાય કરી લેજો. જી. વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 7/5/2002. જન્મનો સમય? મારા જન્મ સમય 7:45 સાંજે. જી. અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ મારા બાબા વાસ્તે પૂછવાનું હતું. મારા જી. બાબાને કઈ નોકરી ધંધો નથી, એને નોકરી મળશે નહીં મળે એ પૂછવાનું હતું. હા, શું ભણે તમારો દીકરો ભાઈ? એ કોલેજ સાઈડ છૂટો થશે. કોલેજ કરી લીધી. કોલેજ પૂરી નથી કરી ને? પણ હા, કોલેજ પૂરી કરી દીધી. કરી દીધી છે. શું ભણે એટલે ગ્રેજ્યુએટ શું થયો? કઈ લાઈનમાં? ના, ગ્રેજ્યુએટ કરેલી. ઓકે, સારું, ચાલો, કંઈ વાંધો નહીં. જોઈ લઈએ કે કુંડળી શું કહે છે ભાઈ અને આવું કેમ બની રહ્યું છે. જો પહેલી વસ્તુ એ છે કે જ્યારે આવા કારકિર્દીના પ્રશ્નો આવે, ગ્રેજ્યુએશન થયું છે તોય જોબની તકલીફ આવતી હોય તો એનો અર્થ તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે. ખાસ કરીને ઉત્તર દિશામાં. ઉત્તર દિશા એ આવકની દિશા છે, તકની દિશા છે, ઓપોર્ચ્યુનિટીઝની છે. એટલે ઉત્તર દિશામાં તમારે કોઈ દોષ હોય તેવું બની શકે. એનું નિવારણ કરાવો વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન લઈને, એ જરૂરી છે. હવે વાત કરીશું કે નોકરી સ્થાન જે છે તેનો સ્વામી એ મંગળ થયેલો છે અને મંગળ 6થા સ્થાનમાં સ્વામી થઈ અને 7મા સ્થાનમાં છે. સાથે રાહુ છે એટલે પ્રબળ અંગારક દોષ છે અને શાપિત દોષ છે. એટલે એના કારણે તમારું આવક બાબતે પ્રશ્નો ઊભા થાય. પણ પ્રયત્ન ચાલુ રાખો. કોઈ સારી મોટી જગ્યાએ મોટી કંપની હોય તેમાં, અથવા તો ગવર્મેન્ટમાં બી ટ્રાય કરી શકાય એવી આ કુંડળીના અંશો એવું બતાવી રહ્યા છે. તો પ્રયત્નની દિશામાં જરૂર કરો. પણ સૌથી પહેલી વાત જો જોવા જઈએ તો આ કુંડળી જે છે તેમાં કાળસર્પ દોષ પણ છે. એટલે આ 3 દોષનું આપણે નિવારણ કરાવવું જરૂરી છે ખૂબ જ. પહેલું કે કાળસર્પ દોષ, બીજું તમારે જે છે અંગારક દોષ, શાપિત દોષ છે. આટલું કરવું જરૂરી છે. અને શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરાવો, બરાબર છે. બને તો દરરોજ મહાદેવજીના મંદિરે જઈને દૂધ જળ ચડાવે અને બને તેટલા વધારે ઓમ નમઃ શિવાયના જપ કરે. હવે તો શ્રાવણ મહિનો પણ નજીક આવી રહ્યો છે. બને તેટલા બીલીપત્ર ચડાવો. બીલીપત્ર એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. મહાદેવજીને બીલીપત્ર ચડાવવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે, પ્રસન્ન થાય છે આપણા ઉપર, બરાબર. એટલે આટલું કરવાથી જે અત્યારે પ્રતિકૂળતા દેખાઈ રહી છે તેમાંથી રાહત મળી શકશે. જી. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે આજે પારિવારિક જીવન તમારું સુખી રહેવા જઈ રહ્યું છે. ગ્રહોનો આજે સાથ છે, તમને આર્થિક બાજુ પણ તમારી મજબૂત થઈ રહી હોય તેવો અહેસાસ કરાવશે. અને કંઈક નવું લાવવાનું પ્લાનિંગ થઈ શકે. ઘરની ઉપયોગી વસ્તુમાં વધારો થાય તેવું બની શકે. આમ પણ આજે દિવસ સરસ મજાનો છે. હસ્ત નક્ષત્ર છે આજે, એટલે સારું નક્ષત્ર કહેવાય. બપોર સુધીમાં જો લાવવાની હોય વસ્તુ તો લઈ આવી એ વધારે એ ગ્રાહ્ય ગણાશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ, ઉ.
અંગત સંબંધોમાં સુધારો રહેશે, એટલે એમાં કંઈ પ્રશ્નો પ્રતિકૂળતા કે તણાવ ચાલતો હોય તો ઉકેલ માટે ચોક્કસ પ્રયત્ન કરજો. આજીવિકાના ક્ષેત્રે પણ પ્રગતિ થાય, કોઈ બદલાવ માટે પ્રયત્ન કરવા માગતા હો તો આજે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. અને સારી વાત એ છે કે તમારું વિવાહિત જીવન સુખી રહેવા જઈ રહ્યું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે આજે આર્થિક બાજુ મજબૂત થાય તેવો અહેસાસ થાય. એટલે આર્થિક કોઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ નિર્ણય લેવાનો હોય એ બાબતે, કોઈ લેણદેન કરવાની હોય તો ચોક્કસ આજે કરી શકાશે. સરકારી સહાયની કોઈ અપેક્ષા હોય, કંઈ એપ્લાય કર્યું હોય, કોઈ પણ પ્રકારે સહાય હોય, સ્કોલરશીપ હોય, લોન હોય તો આજે ચોક્કસ ફોલોઅપ કરી લેજો. અને અંગત સંબંધો પણ ઉત્તમ રહેવા જઈ રહ્યા છે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિ કે જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ થોડું નાણાકીય બાબતોમાં ધ્યાન રાખશો, જોખમ ન લેતા, બરાબર છે. શાંતિથી સમજી વિચારીને આગળ વધજો. હા, પારિવારિક જીવન તમારું સુખી રહેવાનું છે. અને ખાસ કરીને આજે જાહેર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ થોડુંક ધ્યાન રાખજો, પેટની તકલીફ થઈ શકે તેવું છે. ખાનપાનમાં સાચવજો. આમે સિઝનલ બધું વરસાદની થઈ રહી છે એટલે તમારે વિશેષ સાચવવાનું છે. પારિવારિક જીવન સુખદ રહેવાનું છે, પણ કોઈને કોઈ રીતે આજે તમારે તણાવનો સામનો કરવો પડે તેવું બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ, ણ. સામાજિક પ્રતિષ્ઠા વધે આજે તેવો દિવસ છે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો દિવસ સારો જાય. આર્થિક બાજુ તમારી મજબૂત રહેવાની છે. અને ઘરની પણ કોઈ વસ્તુ લાવવાની હોય, તમારે જરૂરિયાતવાળી કંઈક પ્લાનિંગ કરી હોય તો આજે ચોક્કસ લાવી શકો છો. અથવા તમારે એનો બુકિંગ કરાવવો હોય, ઓર્ડર નોંધાવવાનો હોય તો એવું પણ કરી શકાશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આપણા માટે ભાઈ આજે વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થાય એટલે તમારા કામકાજના ક્ષેત્રે ફોકસ કરજો. પૂરેપૂરી ઉર્જા અને તમારું દિમાગ લગાવી દેજો. આજે અંગત સંબંધોમાં પણ તમારે નજીક રહી શકાશે. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય એટલે ચોક્કસ થોડું ઘણું જપ ઉપાસના કરજો. દેવદર્શને જવાય તો ચોક્કસ જઈ આવજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. માંગલિક કાર્યોનું આયોજન થાય તેવો દિવસ છે. એટલે તમારા જીવનમાં જે શુભતાનો અનુભવ થઈ શકે એવું છે. શાસન સત્તામાં સહયોગ કરે એટલે તમારા જે ઉપરી અધિકારીઓ હોય અથવા ગવર્મેન્ટથી કોઈ અપેક્ષા હોય તો સહયોગ મળી શકશે તમને. પણ ક્યાંક ને ક્યાંક માનસિક અશાંતિ રહે તેવું બની શકે. એટલે જો કોઈ અગત્યના નિર્ણય, ડિસિશન લેવાના હોય તો મૂંઝવણ થાય તેવું બને તો પોતે એકલા નિર્ણય ન લેતા, જો કોઈ મહત્વના અગત્યના હોય એની વાત કરું છું, જે પ્રમાણે કોઈ વડીલ વર્ગ હોય અથવા અનુભવી હોય તેની સલાહ ચોક્કસ લેજો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારી બુદ્ધિ કુશળતાથી કાર્ય પાર પડશે. એટલે પ્લાનિંગથી, આયોજનથી, તમારા અનુભવથી આજે સફળતા છે. પારિવારિક જીવન પણ સુખી રહેવાનું છે. અને ખાસ આર્થિક બાબતે પણ આજે ગ્રહો તમને સહયોગ કરી રહ્યા છે. જી, હસીબભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આપના માટે જો વાત કરીએ તો કૌટુંબિક પ્રતિષ્ઠા વધશે આજના દિવસે. એટલે કોઈને કોઈ રીતે તમે પ્રગતિ થાય. જીવનસાથીનો સહયોગ આજે મળવાનો છે. પણ થોડુંક આજે એવું પણ બનશે કે અલગ કરવા પ્રયત્ન કરશો એટલે મનોરંજનમાં પણ સમય વ્યતીત થવાનો છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ આપણા માટે વ્યસ્તતા છે. અને ખાસ કરીને કુટુંબનું કોઈ કાર્ય હોય, પરિવારનું કાર્ય હોય તેમાં આજે વ્યસ્તતા છે. કંઈક જવાબદારી આવી બને, કોઈ કાર્યભાર આવી બને અથવા કંઈક પ્લાનિંગ કરવાનું આવે તેવું બને. કાર્યક્ષેત્ર સારું છે. તમારા સહકર્મીનો સહયોગ તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. પણ માનસિક તાણ આજે વધુ રહેવાની છે. એટલે થોડુંક આજે રિલેક્સ રહેજો. યોગ, પ્રાણાયામ, કસરત કરવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે. કારણ કે જે પ્લાનિંગ છે એ બહુ તમને લાભ કરશે. નહીં તો ધન લાભની કોઈ સારી રકમ અટકે તેવું પણ બની શકે. એટલે એ બાબતે થોડું ફોલોઅપ અને પ્લાનિંગ તમને ફળી શકે. હા, સંપત્તિના કાર્યો હોય, જમીન મકાનને લગતા કોઈ કાર્ય હોય, પ્રોપર્ટીના કાર્ય હોય તે તમને આજે ફળદાયી રહેવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી,
હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.